હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આપણા બીજા વ્લોગમાં. અને આપણો બીજો વ્લોગ છે. તો આજે આપણે આખો અમારો વાહ અને આપણા ગામના મંદિરો જોઈશું. તો પૂરેપૂરો વ્લોગ જોજો અને લાઈક એન્ડ શેર કરજો. આવી ગયા છે રામાપીરના મંદિરે. તો હું તમને રામાપીરનું મંદિર દેખાડું છું. જોઈ શકો છો તમે. આ છે બહારથી રામાપીરનું મંદિર. આપણે આવી ગયા છીએ રામાપીરના મંદિરમાં અંદર. તમે જોઈ શકો છો રામાપીરનું મંદિર છે અંદરથી. આ છે પ્રધાનભા. એ બધે મંદિરે દીવાબત્તી કરે છે અહીંયા. અને આ છે રામાપીરનું મંદિર. અને આ છે આપણા ધવલભાઈ. શું ધવલભાઈ? મજા. મંદિરની બહાર આવી ગયા અને મંદિરથી બહારથી જ આપણો વાસ છે ખુદી છેક છેલ્લા કરું દી અને છેક આપણું મંદિર છે. તો ઈકણ જઈએ હવે. આવે છે ચામુંડાના મંદિરના મઢે. આજે આપણો માતાજીનો મઢ. આ છે આપણા પરબાપા ભુવાજી. આ છે મંદિર. આપણે અમે જઈએ. આ છે માતાજીનું મંદિર આપણે. આ બધી શકો છો. આ શરત આ ચોટીલા લઈ જાય દર વખતે. અને આપણું મંદિર. આ છે જોગણીમાં રોકડીમાંનું મંદિર. હું અને મારો ભાઈ જીગર બે હનુમાન દાદાના મંદિરે આવી ગયા છીએ. આ હનુમાન દાદાનું મંદિર છે. આ છે હનુમાન દાદાની મૂર્તિ મેની હમણાં પ્રતિષ્ઠા થઈ મંદિરની. તો મસ્ત મંદિર છે. અને છે શંકર ભગવાનની. કોતરણી કામ બહુ મસ્ત. અને આ મંદિરની મૂર્તિ બહુ મસ્ત. જે મંદિરની જૂની મૂર્તિ હતી એ જ મંદિરમાં મૂકી છે પાછી. આ હનુમાન દાદાનું મંદિર છે. અને આટલા બળિયા બાપનું મંદિર છે. તમે જોઈ શકો છો. અને આ બાજુ ખુલ્લું ચોકન મસ્ત લાઈટો બાઈટો ગોઠવેલી છે. હવે આપણે દાદાના મંદિરે દર્શન કરી લીધા. હવે હું મારો ભાઈ જવું ને ઘરે જઈએ. તો હવે ઘર બાજુ જઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે ઘરે આવી ગયા છીએ. અને તમે કયા ગામમાંથી કયા સિટીમાંથી બ્લોગ જોવો છો તે જરૂરથી કોમેન્ટ કરજો. અને આપણે બીજા બ્લોગને અહીં વિરામ આપીએ છીએ. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.